ડીસામાં 1.10 લાખની લાંચ લેતા સરપંચના પતિ એસીબીના સકંજામાં આવી ગયા છે। બનાસકાંઠામાં તળાવની માટી ઉપાડવા માટે લાંચ માંગી હતી। એસીબીએ 1.10 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપ્યા છે। માટી ખોદવાના કામમાં લાંચ લેતા વધુજી સોલંકીની ધરપકડ કરવામાં આવી છે। વિક્રમ ઠાકોર સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિક્રમ, લાંચનો આ કેસ શું વિગત? જે સંજયને ચોક્કસથી વાત કરવામાં આવતો બનાસકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ બ્યુરો એસીબી દ્વારા વધુ એક સફળ ટ્રેપ ગોઠવી લાંચિયા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીસા તાલુકાના ધરપડા ગામમાં તળાવમાંથી માટી ખોદકામ કરવાની મંજૂરી અને તે સંબંધિત કામગીરી કોઈ અડચણ ન આવે તે માટે લાંચની માંગણી કરવામાં આવી હતી। તે બાદ ફરિયાદી એસીબી સુધી પહોંચી હતી। ફરિયાદી આધારે એસીબીએ સમગ્ર મામલે પ્રાથમિક ચકાસણી હાથ ધરી તેમજ તપાસ દરમિયાન ધરપડા ગામના સરપંચ પતિ વધુજી સુરાજી સોલંકી દ્વારા ફરિયાદ પાસેથી રૂપિયા 1.10 લાખની માંગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું અને એસીબી આયોજનબદ્ધ રીતે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો। જો કે અંતર્ગત ડીસા નજીક ઢુવા ચોકડી જાહેર માર્ગ પર લાંચની રકમ સ્વીકારવામાં પ્રક્રિયા દરમિયાન એસીબી ટીમે સતર્ક બને તે દરમિયાન લાંચના નાણાં સ્વીકારતા એસીબીના અધિકારીઓ વધુજી સુરાજી સોલંકીને રંગે હાથે પકડી પાડી તેમજ તે દિશામાં બીજી પણ એસીબી તપાસ કરીશું। કોઈ આ લાંચ લેવામાં બીજા કોઈ સામેલ છે કે નહીં તે દિશામાં પણ ત્યારે એસીબીની તપાસ ચાલુ છે। જી સંજીવની, ધન્યવાદ જાણકારી માટે।